આજે શહીદ દિવસે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવેલા છે. સર્વપ્રથમ તમામ આગેવાનો, નીતિશભાઈ, નંદનીબેન, બધા લોકોના સમગ્ર પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એના કારણ એવું છે કે આજે અમારા જો શહીદો જો આપણા ખૂનના જો લહુ જો આપીને જો આપણા દેશના જો આઝાદ કરાયા અને આજે અમે સ્વતંત્ર ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ, એના યાદમાં આજે અમારા જો 108 જેટલા સંસ્થાઓ, વ્યક્તિઓ આ બધા જો બ્લડ ડોનેશનના કામ કરી રહ્યા છે, જેના થકી લગભગ 1500 જેટલા યુનિટના કલેક્શન થવાની પૂરી શક્યતા છે. લગભગ 900 જેટલા યુનિટ થઈ ચૂક્યા છે. તો એવા તમામ સંસ્થાઓ અને તમામ અમારા બ્લડ ડોનર એવા અમારા મહાન વ્યક્તિઓ જો છે એના હું ખૂબ અભિનંદન આપું છું. અને સાથોસાથ જો આપણા સુરત શહેર એક એવા શહેર છે જ્યાં આજુબાજુના જિલ્લાઓના અને મહારાષ્ટ્રના બી દર્દીઓ આપણા આવે છે, જેના બ્લડની જરૂરત પડતી રહે છે. અને એવા ઋતુ બી અત્યારે જો ચેન્જ થઈ રહી છે, તેમાં બીમારીઓ બી થાય છે. એવા સમયે ત્રણ હોસ્પિટલના ટીમે બ્લડ જો બેંકના ટીમે આવીને આપણા અહીંયાથી જો બ્લડ કલેક્શનનું કામ કરી રહી છે, તો સમગ્ર લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથોસાથ આજે અમારા શહીદોની યાદમાં આજે એક સરસ કાર્યક્રમ કરવામાં આવે છે. તમામ અમે જો આજે મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથોસાથ એક સુરત પોલીસ કમિશનર તરીકે સુરત પોલીસ પરિવાર તરફથી બધા જો સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.